જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજનો બ્લોગ છે એ ચાલુ થઈ ગયું છે ને અત્યારે ઓછામાં ઓછા આઈ થિંક ત્રણ જેવું થવા આવ્યું છે. બપોરનો અત્યારે ફૂલ તડકો છે અને અત્યારે અમે પોરબંદર છીએ, કારણ કે કાલે અમે ફરવા ગયા હતા. ત્યાં તમને ખબર જ હશે કે ગિરીશ હતો એ પડી ગયો હતો, તો એના લીધે થોડુંક જે એનો હેન્ડ હતો એમાં આઈ થિંક એનો હાથ છે એ ઉતરી ગયો છે. તો મારા પપ્પા અને ગિરીશ તો આઈ થિંક સવારમાં જ એમ કે હોસ્પિટલ આવી ગયા હતા એમ કે બતાવવા માટે, અને ખબર પડી કે એના હાથ છે એનું એક ઓપરેશન કરવું જોશે. તો અત્યારે જો મેં એનું ટિફિન અને એવું લઈને આવ્યા છીએ. મેં પારવાણી હોસ્પિટલે ગિરીશને એમ કે એડમિટ કર્યો છે એમ કે. તો અભી છે ઓલરેડી હોસ્પિટલ અંદર વહી ગયા છે અને હું થોડુંક કામ હતું એટલે થોડુંક બહાર જ રહ્યો હતો એમ કે. તો ચાલો એ કામ પૂરું થઈ ગયું છે અને આપણે અંદર જઈએ એમ કે. તો ચલો ભાઈ, આ પારવાણી હોસ્પિટલમાં અમારે ગિરીશભાઈ દાખલ છે એમ કે. આજથી જ જવાનું. ચાલો ભાઈ, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ગિરીશભાઈને અમારે. તો સારું હોય ને ભાભી? ઘા ચાલો ભાઈ, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આઈ થિંક ગિરીશને રજા તો આપી દે એમ કે. ચાલો ભાઈ, ફાઇનલી હવે ઘરે આપણે પહોંચી ગયા છીએ. ચાલો ભાઈ, કાલે અમે હોસ્પિટલથી સાંજે જ આપણે ગિરીશ આવી ગયા તો એમ કે. તો અત્યારે એમ કે આપણે એની મુલાકાત લઈ. ચાલો ભાઈ, અમારે ગિરીશભાઈ હોસ્પિટલથી ઘરે આવી ગયા છે. સારું છે ને ગિરીશ? હાલો જો ભાઈ, હવે અમારે ઘરે બેઠા ફરવા ગયા હતા અને પોપટ પાડી લીધો અમે. ચાલો ભાઈ, આજે અમારે દેવુબેન વેકેશન પૂરું થઈ ગયું. વહી જાવ દેવું ઘરે?
ચાલો ભાઈ આજે જો ઘરે વહી જવાનું હે, વેકેશન કરી લીધું નથી રોકાવું. ઓહો તો જાજા દિવસે હાઈતમ કા દિવાળી કરવા. જો ભાઈ આજે અમારે મહેમાન આવવાના છે એટલે અત્યારમાં જો ભાઈ આજે અમારે મહેમાન આવવાના છે એટલે રસની જો તૈયારી થવા માંડી છે. આયા જો આખું ઘર અમારે આજે શું હાલે આ હે વહી જવું કોણ જાય છે. ચાલો ભાઈ આજે જો મહેમાન અમારે વયા જવાના છે. ઓહ વેકેશન કેદી પડે. હાલો ભાઈ અમારે મહેમાન આવી ગયા છે. સારું છે ને જીજાજી? ખબર કાઢવા આવી ગયા આમાં. ભાભી રસોઈ રેડી થઈ ગઈ આપણે મહેમાનની. ચાલો ભાઈ રસોઈ અમારે રેડી થઈ ગઈ છે. આજે દાળ ભાત ને રોટલી શાક ને ચાલો જમવું હોય તો આવી જજો. કા છાસ રેડી થઈ છે. હવે ચાલે છે આવી જાઓ. ટાટા બીજા વેકેશનમાં. ઓહો હાલો ખાંડવા માટે કાજુ બદામ. કોણ આવ્યું? મને શું તાર બેનપણી આવી? શું બનાવે મનસ્વી મમ્મી? બાલ શક્તિ ખાવા. બાલ શક્તિ ખાવા એટલે શક્તિ આવે. કા મનસ્વી? ચાલો ભાઈ સવારમાં આપણે શીરો થઈ ગયો છે રેડી. મનસ્વી બેન રેડી થવાનો હે. શીરો ખાવાનો હે મનસ્વી. એમ નથી દેવાનો. ચાલો ભાઈ સવારના 10 વાગ્યામાં આપણે શીરો રેડી થઈ ગયો છે. અમારા મનસ્વી બેન વાહે અમને પણ શીરો ખાવા મળે. બાકી ન કર અમે યા ગોપાલા પડીકા ખાઈને મજા કરીએ એમ છે. અમારે જો મહેમાન ખબર કાઢવા આવી ગયા. જો અહીંયા અમારે શીરાની પાર્ટી હાલે. ચાલો ભાઈ શીરો ખાતા હતા અને મહેમાને આવી અને ખબર કાઢીને વહી ગયા. કારણ કે હમણાં થોડાક દિવસ સુધી અમારે મહેમાન ખબર કાઢવાનું ચાલુ જ રહે અમારે. કારણ કે લાડુ ખાતો તો પેડા પણ દેવા પડે ને બધાને આપણે. હાલો શીરો એન્જોય કરવા. ચલો ચા અને શીરો થઈ ગયો કમ્પ્લીટ.